નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના તાજા સમાચારોમાં આપનું સ્વાગત છે। તો આજના મહત્વના સમાચારો મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા દરરોજના સમાચાર સૌથી પહેલાં મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો સરકારની ખેડૂતોને મોટી ભેટ મળી છે। મોદી સરકારની ખેડૂતોને એક મોટી ભેટ મળી ગઈ છે। સરકારે મિત્રો 14 ખરીફ પાકના ટેકાના ભાવ વધાર્યા છે। મોદી સરકારની બીજી કેબિનેટ બેઠક બુધવારે યોજાઈ હતી, જેમાં 5 મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે। મોદી સરકારે ખેડૂતોને મોટી ભેટ આપી દીધી છે। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે ખરીફ પાક માટે ન્યૂનતમ ટેકાના ભાવની મંજૂરી આપવામાં આવી ગઈ છે, જેમાં 14 પાકોનો સમાવેશ કરવામાં આવ્યો છે। કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે આજના નિર્ણયના કારણે ખેડૂતોને એમએસપી દ્વારા 2 લાખ કરોડ રૂપિયા મળશે, જે ગત વર્ષની સરખામણીએ 35,000 કરોડ રૂપિયાથી વધારે કહેવાય છે મિત્રો। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોના 2 લાખ સુધીના દેવા માફને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે। ચૂંટણી વખતે લોકોને રીઝવવા માટે અને વોટ લેવા માટે કોંગ્રેસમાંથી રાહુલ ગાંધીએ અલગ અલગ વિસ્તારોમાં સભા સંબોધન કરતી વખતે એવું કહેતા હતા કે જો કોંગ્રેસની સરકાર બનશે તો ખેડૂતોને રાહત આપવામાં આવશે અને મહિલાઓને 1 મહિને 8,500 ખાતામાં ખટાખટ જમા કરવામાં આવશે। તો દાવામાંથી અમુક સ્થળો પર કોંગ્રેસની સરકાર બની છે, ત્યાંના મિત્રો લોકો રાહુલ ગાંધી પાસે માંગણી કરી રહ્યા છે કે વોટ લેવા માટે તમે જે અમને વચનો આપ્યા હતા તે હવે પૂર્ણ કરો। અને મિત્રો કોંગ્રેસની સરકાર જ્યાં બની છે ત્યાં કોઈપણ પ્રકારની સહાય કે ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કે પછી મહિલાઓને 8,500 જેવા કોઈપણ વચન પૂર્ણ કરવામાં આવ્યા નથી તેવી મિત્રો સૂત્રો અનુસાર જાણકારી મળી રહી છે। આના વિશે મિત્રો તમારું શું કહેવું છે અમને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો એટીએમમાંથી રોકડ ઉપાડશો તો હવે મિત્રો ચાર્જ લાગશે। એટીએમમાંથી કેશ કાઢતા ગ્રાહકો માટે માઠા સમાચાર સામે આવ્યા છે। દેશના ઘણા એટીએમ ઓપરેટરોએ રોકડ ઇન્ચેન્જમાં ફી વધારવાની માંગ પણ કરી રહ્યા છે, જેમાં મિત્રો પ્રતિ ટ્રાન્ઝેક્શન પેટે 23 રૂપિયા વધારી લેવામાં આવશે, જેમાં મિત્રો એસબીઆઈ, આઈસીઆઈસી, એચડીએફસી સહિત ઘણી બેંકોનો સમાવેશ કરવામાં આવ્યો છે। જો કે મિત્રો પહેલાં 15 થી 17 રૂપિયા ચાર્જ થતો હતો, હવે મિત્રો તેને વધારીને 23 રૂપિયા કરવા માંગ કરવામાં આવી રહી છે। ત્યારબાદના મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતો માટે ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે। રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આજે કેબિનેટની બેઠક મળી હતી। આ બેઠક બાદ હવે ખેડૂતોના હિતમાં ભૂપેન્દ્ર પટેલની સરકારે મિત્રો મોટો નિર્ણય લઈ લીધો છે। વિગતો મુજબ રાજ્યમાં મિત્રો વરસાદ ખેંચાતા સરકાર એક્શનમાં આવી છે અને સિંચાઈ તેમજ પીવાના પાણીના મુદ્દે કેબિનેટમાં ચર્ચા થઈ હતી। આ બેઠકમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના વિસ્તારોમાં પીવાના પાણીને પ્રાધાન્ય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। પીવાના પાણી માટે સ્થાનિક પાણીના સોર્સ ભરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેમાં સૌરાષ્ટ્રને સૌથી યોજનાની એટલે કે પીવા માટે ઉપરાંત સિંચાઈ માટે પાણી આપવામાં આવશે। આ સાથે ઉત્તર ગુજરાતને સુજલામ સુફલામ યોજનામાંથી સિંચાઈ માટે પાણી આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો ધ્યાન આપે, હવે સરકારી સૂત્રોનું એવું કહેવું છે કે 1 લાખથી વધુ લાભાર્થીઓ અયોગ્ય છે, જેઓ બંગલા, કાર, મકાન ધરાવતા હોવા છતાં ગરીબ કલ્યાણ યોજનાનો લાભ લઈ રહ્યા છે, જેને જોતા મિત્રો પુરવઠા વિભાગે હવે યુનિટ વેરિફિકેશનની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે, જેમાં કોટેદાર તે તમામ સભ્યોના અંગૂઠાની છાપ લેશે જેમના નામે રાશન લેવામાં આવી રહ્યું છે। પહેલા મહિનામાં ઘરનો એક સભ્ય રાશન લેશે, જ્યારે બીજા મહિને બીજા સભ્યને અંગૂઠા વડે રાશન લેવું પડશે। આ રીતે દર મહિને નવા સભ્ય અંગૂઠા લગાવીને એક પછી એક રાશન લેવા આવશે। જ્યાં સુધી તમામ એકમોની ચકાસણી ન થાય ત્યાં સુધી આ ક્રમ મિત્રો ચાલુ રહેશે। વેરિફિકેશનની આ નવી સિસ્ટમ શરૂ કરવા માટે ઈ લૂપ મશીનની સુધારા વધારા કરાઈને મિત્રો તૈયારીઓ શરૂ કરવામાં આવી છે, જે
નવા સભ્યની અંગૂઠાની છાપ પછી દર મહિને મિત્રો રાશન આપવામાં આવશે। હવે ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ઈ શ્રમ કાર્ડને લઈને મિત્રો મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે। ઈ શ્રમ કાર્ડ ધરાવતા શ્રમિકો પૈકી જે શ્રમિકો રાશન કાર્ડ ધરાવે છે તેઓને મિત્રો રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદો 2013 હેઠળ અગ્રતા ધરાવતા મિત્રો કુટુંબમાં NFSA લાભાર્થીઓ તરીકે મિત્રો સમાવેશ કરવામાં આવે છે। જો કોઈને મિત્રો ઈ શ્રમ કાર્ડ સાથે રેશન કાર્ડ નંબર લિંક કરવા જરૂરી છે। જો શ્રમ કાર્ડ કઢાવતી વખતે રાશન કાર્ડ નંબર આપેલ નથી મિત્રો તો રાશન કાર્ડ સાથે લિંક કરવું પડશે, આવું મિત્રો જણાવવામાં આવી રહ્યું છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત ભાઈઓને હવે પશુ ખરીદવા માટે 60,000 રૂપિયાની લોન મળે છે। જેની મિત્રો વાત કરીએ તો દેશના ગ્રામીણ વિસ્તારોમાં પ્રગતિ માટે મિત્રો સરકાર સતત પ્રયત્નશીલ છે। ખેડૂતો માટે મિત્રો સરકાર સતત નવી યોજનાઓ અને ટેકનોલોજી પણ વિકસાવી રહી છે। હવે પશુપાલન ક્ષેત્રના વિકાસ અને વિસ્તરણ માટે મોટા પાયે મિત્રો કામ કરવામાં પણ આવી રહ્યું છે। પશુ કિસાન ક્રેડિટ કાર્ડ યોજના મિત્રો તમે તેના મહત્વપૂર્ણ પગલામાંનું એક છે। આ યોજનાના મિત્રો નાણાંથી લગતી મિત્રો પશુપાલકોની ચિંતા દૂર થાય છે। કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને મિત્રો પશુપાલકોને બેંક તરીકે કોઈપણ ગેરંટી વિના 1,60,000 રૂપિયાની લોન મળે છે। જોકે મિત્રો લોનની રકમ 3 લાખ સુધી વધારી પણ શકાય છે। આ લોન ઉપર મિત્રો ખેડૂતોને વ્યાજ પણ ચૂકવવું પડે છે। જો તમે મિત્રો સમય મર્યાદા પહેલાં સમયસર લોનની ચૂકવણી પણ કરો છો તો મિત્રો સરકાર દ્વારા મિત્રો 3% રિબેટ પણ આપવામાં આવે છે। એટલે કે મિત્રો નિયમો અને શરતોનું પાલન કરવામાં આવે તો આ લોન મિત્રો તમને 4%ના દરે વ્યાજ ચૂકવવું પડે છે। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો કુદરતી આફતોમાં સરકારનો શું જવાબ છે। 2 વર્ષમાં આવેલી કુદરતી આપત્તિઓમાં રાજ્યની સહાયની ચૂકવણીને લઈ મિત્રો ચોંકાવનારો ખુલાસો થયો છે। જેમાં મિત્રો કેન્દ્ર સરકારે 1 પણ રૂપિયાની ચૂકવણી ન કરી હોવાનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે। જેમાં મિત્રો કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવિયાએ પૂછેલા સવાલમાં મિત્રો સરકારે લેખિતમાં જવાબ આવ્યો હતો કે અતિવૃષ્ટિમાં રાજ્ય સરકારે કેન્દ્રને 15 ડિસેમ્બર 2022ના પત્ર રોજ લખ્યો હતો। જેમાં મિત્રો રૂપિયા 152 કરોડની સહાયની ચૂકવણીની માંગણી કરી હતી। જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારની આ માંગણી ન સ્વીકારવામાં આવી હતી। આવી જ રીતે રાજ્ય સરકારે બિપરજોય વાવાઝોડામાં 12 જુલાઈએ કેન્દ્ર સરકારને પત્ર લખી 700.42 કરોડની માંગણી કરી હતી। જ્યારે આ વાવાઝોડામાં પણ કેન્દ્ર સરકારે કોઈ પણ સહાય આપી નહોતી મિત્રો। ત્યારબાદના મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આ બેંકોના ક્રેડિટ કાર્ડ ઉપર મેળવો લાભ। હાલમાં મિત્રો ઘણા લોકો શોપિંગથી લઈને બિલ પેમેન્ટ સુધી દરેક વસ્તુ માટે ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરતા હોય છે। તે પછી મહિનાના અંતે કાર્ડનું સંપૂર્ણ બિલ એકસાથે ચૂકવવામાં આવે છે। બીજી તરફ કેટલા સ્વરાગી ક્રેડિટ કાર્ડ મિત્રો બજારમાં પણ આવ્યા છે જે માત્ર પેમેન્ટ કરવામાં મિત્રો તમને મદદ નથી કરતા પણ સારી એવી બચત પણ આપે છે। આ પ્રકારનું ક્રેડિટ કાર્ડ તમારે એવા લોકો માટે ખૂબ જ ફાયદાકારક હોઈ શકે છે જેઓ ક્રેડિટ કાર્ડ દ્વારા મહત્તમ રકમનું ખર્ચ કરવાનું પસંદ કરે છે। નિષ્ણાંતોના મતે મિત્રો આવા કાર્ડ્સ એવા લોકો માટે મદદરૂપ થઈ શકે છે જેમને મિત્રો બહુવિધ કાર્ડ્સનું સંચાલન કરવું મુશ્કેલ લાગે છે અને એક કાર્ડ એવું સૂચવે છે જેમના ખર્ચમાં બચત કરવામાં મિત્રો મદદ પણ કરે છે। એવા મિત્રો કેટલાક કાર્ડ છે જેમની તમે માહિતી ઓનલાઈન પણ મેળવી શકો છો। તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે। ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।